મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આપણે ત્યાં કોની લાગણી ક્યારે દુભાઈ એ આમ તો જાહેર જીવનમાં રહેલા લોકો બરાબર સમજતા હોય છે। પોતાના તરફ ધ્યાન ખેંચવા માંગતા લોકો લાગણી દુભાવવાના વ્યવસાયમાં હોય છે। એક પિન છે જે દબાવવાની છે અને તરત જ ભડકો થાય એ આપણા સમાજ જીવનમાં ખૂબ સમજાય એવી વાત છે। વિચારીએ અને તર્ક લગાડીએ તો એ પણ સમજી શકાય કે લાગણી જેણે દુભાવી છે એ વાસ્તવમાં જાણી જોઈને પોતાના સ્વાર્થ માટે કલાકારો વિશે એવી વાત કરી કે કલાકારો લાલ ઘૂમ છે। એક ખૂબ પ્રસિદ્ધ ગુજરાતી ગીતનો રેફરન્સ આપીને લાલજીભાઈ બોલવા માંગતા હતા કે ગુજરાતના કલાકારો ઉદ્યોગપતિઓની તરફદારી કરી રહ્યા છે। આ ગીતમાં અદાણી અને અંબાણીનું નામ છે તો એ કહી રહ્યા હતા કે ગુજરાતને લૂંટનારાઓની તરફદારી કલાકારો કરી રહ્યા છે। કલાકારોને લાગ્યું કે રાજકારણના આવેશમાં સંસ્કાર અને મર્યાદા ક્યાંક ચૂકાઈ ગઈ। ખેડૂતોના હક માટેના મંચ પર સંઘર્ષ અને આશાની વાતો થવી જોઈએ, ત્યાં ગુજરાતના કલાકારોને અપશબ્દો કેમ કહેવાયા? આદર, સન્માન અને સંયમના સવાલ કલાકારોએ ઉઠાવ્યા તો સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીને મોકો મળ્યો। એમણે પણ કીધું કે સરકાર ભવાઈના કલાકારોનું સન્માન કરે છે અને કોંગ્રેસના નેતા એમનું અપમાન કરી રહ્યા છે। માન, સન્માન અને મર્યાદામાં આપણે પણ કેટલાક સવાલો આજે મહામંથનમાં પૂછી લઈએ। તો બોલવા અને આચરણમાં આપણા ઘમંડની એક સરસ પ્રેરક વાર્તા છે। એક રાજ્યમાં રાજા પાસે એના સેનાપતિ આવ્યા અને એને એવું કીધું કે હવે મારી ઉંમર થઈ ચૂકી છે, હું સેનાનું માર્ગદર્શન કરતો રહીશ, તમારા રાજનું માર્ગદર્શન કરતો રહીશ, પણ નવા હું સૈનિકો તૈયાર કરવા માંગુ છું, એટલે રાજ્યમાં જે યુવાનો છે એમને તલવારબાજીની કળા હું શીખવી શકું। તો રાજા માટે કેટલાય યુદ્ધો જીતેલા સેનાપતિની આ લાગણી હતી એટલે એણે માની લીધી। રાજાએ એના દરબારીઓને બોલાવ્યા અને કીધું કે જેમણે પણ તલવારબાજી શીખવી હોય એમના માટે એક તક છે। રાજ્યના કેટલાય યુવાનો સેનાપતિને ગુરુ માનીને એ તલવારબાજીને શીખી રહ્યા હતા। એમાંથી એક જણને એવો ઘમંડ આવ્યો કે મને બધું આવડી ગયું છે, તો એણે રાજાની સામે જઈને કીધું કે મહારાજ, મને તમારા સેનાપતિથી પણ વધારે એ સારી રીતે તલવારબાજી એ આવડી ગઈ છે, હું જોરદાર ફેરવી લઉં છું। તો એમ કે ભલે હું એમની પાસેથી આ કળાને એમ કે શીખ્યો હોઉં, પણ એમનાથી પણ હું હવે આ કળામાં પારંગત છું, એટલે મને જ તમે એમ કે સેનાપતિ બનાવી દો, કારણ કે હમણાં તો એ સેનાપતિનો હોદ્દો એ હજુ પણ ખાલી છે, એની ખુરશી ખાલી છે, તો સેનાપતિ કરતા વધારે જોરદાર હું તલવારબાજી કરવા માંડ્યો, તો તમે મને એ સેનાપતિની ખુરશી આપી દો, અને તમને મારામાં કોઈ શંકા હોય તો સેનાપતિને મારો, તમે એક મુકાબલો ગોઠવો, એક સામસામે એક યુદ્ધ ગોઠવો। તો રાજાએ થોડી વારમાં વિચારમાં પડી ગયા કે આને એવું તો શું સૂઝ્યું છે કે આ પરાક્રમી માણસને પડકાર ફેંકી રહ્યો છે। રાજાને તો રાજાએ કીધું કે ભાઈ મને કંઈ વાંધો નથી, જો તમે એટલા બધા પારંગત થઈ ગયા હોય તો ગોઠવીએ એક મુકાબલો તમારી વચ્ચે। સેનાપતિને વાત કરીને સેનાપતિએ પણ સ્વીકાર લીધી। મુકાબલાની તારીખ અને સમય એ નક્કી થઈ ગયા કે ક્યારે આ બે વચ્ચે દંગલ થવાનું છે। પછી શિષ્ય એ મૂંઝાણો કે જેની પાસેથી શીખા એને પડકાર ફેંકો અને એને પાછો સ્વીકારી પણ લીધો, એટલે એવી કોઈ કળા એમ કે આ ગુરુ પાસે, સેનાપતિ પાસે હોવી જોઈએ કે એને મને નથી શીખવાડી, જેને હું ગુરુ કહું છું। એટલે શિષ્ય સેનાપતિનું ધ્યાન રાખવા માંડ્યો કે ગુરુ ક્યાં જાય છે, શું કરે છે। તો એક દિવસ એ ગુરુ સમાન સેનાપતિ લુહાર પાસે ગયા। એણે કીધું કે ભાઈ 15 ફૂટ લાંબી એક મ્યાન બનાવ। એટલે શિષ્યને એનો જે અહંકાર હતો એ પાછો પોરસાયો કે ઓહો, આ તો એમ કે બહુ લાંબી તલવારથી મને હરાવવા માંગે છે। એટલે એણે લુહારને 16 ફૂટ લાંબી તલવાર અને મ્યાન એ બંને બનાવવાનો એક ઓર્ડર આપ્યો, ભાઈ તું ગુરુએ 15 ફૂટ બનાવી, તું મારા માટે 16 ફૂટ બનાવ। જે દિવસે બંને વચ્ચે સ્પર્ધા થવાની હતી, મુકાબલો થવાનો હતો, એ દિવસે બધાય ગોઠવાઈ ગયા। મુકાબલો શરૂ થયો અને ગુરુએ 15 ફૂટની મ્યાનમાંથી 4 ફૂટની તલવાર કાઢી અને પેલી સીધી જે પેલા શિષ્યના એ ગળે મૂકી દીધી। શિષ્ય બિચારો 16 ફૂટની એ મ્યાનમાંથી 16 ફૂટની
તલવાર એ કાઢે કેવી રીતે? એને ખબર પડી ગઈ કે આ અહંકાર જ એક દિવસ, એક સેકન્ડમાં એ આપણો જીવ લઈને જાત. તો જો ગુરુએ એને માફ ન કર્યો હોત, એમ ભગવાને આપણને બોલવાની, લખવાની, ફિલ્મો બનાવવાની કળા શીખવી છે, એ બક્ષિસ છે. એનો ઉપયોગ એક હદમાં થવો જોઈએ, એક માપમાં થવો જોઈએ. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જે કેટલાક બનાવો બની રહ્યા છે, ક્યાંક બોલવામાં, મેં કીધું એમ કે મંજાયેલા નેતાઓ જે કાયમ માઇકની સામે ભાષણ કરતા હોય, લોકોને સંબોધતા હોય, લોકોના પ્રશ્નોની ચર્ચા કરતા હોય, એવા લોકો જ્યારે માઇકની સામે કેટલાક શબ્દો બોલે તો મેં કીધું એમ કે લાગણી તો બહુ નાજુક વસ્તુ છે. અને એમાંય આપણા ગુજરાતમાં ક્યારે કોની ઘવાય એ કળવું બહુ મુશ્કેલ છે. એવા સમયે એક વિવાદ, હું માનું છું કે જ્યારે આ મહામંથન પૂરું થશે ત્યારે એ શમી ગયો હશે, અથવા તો જેની લાગણી દુભાઈ છે એ પણ માની લેશે કે ભાઈ માફ કર્યા, જે બોલ્યા એ પણ કદાચ માફી માંગી લેશે. તો આજે જે બોલ્યા છે એવા લાલજીભાઈ દેસાઈ આપણી સાથે છે, સેવાદળના પ્રમુખ છે, કોંગ્રેસના નેતા છે, યોગેશભાઈ ગઢવી છે, ભાજપના નેતા છે, એ પોતે પણ કલાકાર છે, અતુલ પુરોહિત છે, ગાયક કલાકાર છે, અને હકાભા ગઢવી છે, એ પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા લાલજીભાઈ, તમે એક ભવાઈ શબ્દ બોલ્યા ને એના સિવાયનો એક શબ્દ બોલ્યા, તો મને એવું લાગે છે કે કંઈ અલ્ટરેશન તો નહીં થયું હોય, એમાં કંઈ કોઈએ છેડછાડ નહીં કરી હોય. તમારે એવું કહેવું હતું કે આ બધા કલાકારો એ અદાણી અને અંબાણીની વાહવાહી કેમ કરે છે ને એના વિશે કેમ બોલે છે, જ્યારે આ કંપનીઓ એ ગુજરાતને, દેશને લૂંટી રહી છે, એવું તમે તમારા વિડીયોમાં બોલો છો. હું એ પહેલા વિડીયો પણ લોકોને સંભળાવું, પછી મારો જે સવાલ છે એ તમને કહું છું. ભાઈ વિડીયો ચલાવશો પહેલા. ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાલા એવો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી. આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે. ચલો લાલજીભાઈ, તો આ બધા પ્રશ્નો કોંગ્રેસ વર્ષોથી ચર્ચતી આવી છે, ચૂંટણીમાં પણ મુદ્દો બને છે. 2024માં મુદ્દો હતો, 2022માં હતો. એ મુદ્દો નથી કે કોંગ્રેસ એને મુદ્દો બનાવે છે. તમે બોલો છો, લોકો સાંભળે છે, જેને જેટલું સમજવું છે સમજે છે પણ ખરા. પણ આ આખી વાતમાં એ કલાકારો કેમ અડફેટે ચડ્યા કે ભાઈ તમે એમની તરફદારી કેમ કરો છો? એ શબ્દોને મારે અહીંયા નથી કહેવા, પણ તમે કેમ કલાકારોને બુરું ભલું કીધું? લોકો એવું કહે છે કે અમારી લાગણી દુભાઈને લાલજીભાઈ માફી માંગે. સૌથી પહેલા તો જો કલાકારોની કોઈની લાગણી દુભાણી હોય તો હું મારા વક્તવ્યના અંતે હું એક શબ્દો કહીશ કે જેના કારણે એમને પોતાને પણ એક થશે કે લાલજીભાઈ જે છે ક્યારે કોઈ કલાકારોનું અપમાન કરે નહીં, લાલજીભાઈ કલાકારોનો વિરુદ્ધ બોલે નહીં. પહેલી વાત જે છે એ સ્ટેજ ઉપર જે સ્લીપ ઓફ ટંગ છે, એ સ્લીપ ઓફ ટંગ વિશે હું તરત જ એ શબ્દને મેં સુધાર્યો છે. અને સ્લીપ ઓફ ટંગના લીધે પણ કોઈને યોગેશભાઈ, હું તમારી પાસે પણ આવીશ. ફાઇન લાલજીભાઈ. યોગેશભાઈ ભાઈ, ઓકે ભાઈ, હું મારી ટીમને કહું છું યોગેશભાઈ એ શું બોલે છે એ તમને સંભળાય. ફાઇન, તમે વચ્ચે ના બોલતા નહીં તો ડિસ્ટર્બન્સ. બરાબર સંભળાય, યોગેશભાઈને બરાબર સંભળાય એ પણ જરૂરી છે, કારણ કે હું સ્પષ્ટતા જે કઈ વાત મૂકું છું યોગેશભાઈ સુધી પણ પહોંચે એ ખૂબ જરૂરી છે. ચાલો, હવે સંભળાશે ને? હા, ઓકે. હા લાલજીભાઈ, કેરી ઓન. તમારો જવાબ આપો. મેં શરૂઆતમાં જ કહ્યું કે એક ખેડૂતોની લાગણીઓ દુભાણી, ખેડૂતોની જમીનો લૂંટાણી, ત્યારે એના વિરુદ્ધમાં જયારે હું ભાષણ કરતો હતો ત્યારે મેં બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે મુદ્દો શું છે. એ મુદ્દાની વાત કરતા વખતે, એની વાતને વાંચતા વખતે મેં આખી અદાણી અને અંબાણી ગુજરાતને કઈ રીતે જમીનો લૂંટી રહ્યા છે, કારણ કે લાઈન અદાણીની ત્યાં નીકળે છે. તો એક બાજુ આપણે એવા ગીતો ગાઈએ અને ગૌરવ લઈએ કે અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી, અને આપણી ગુજરાતની જમીનો આ બે મહાકાય કંપનીઓ હજારો હેક્ટર લૂંટી રહ્યા છે. એ સામેનો મારો વિરોધ અને લોકોનો તત્વોની વાચા. એ દરમિયાન એ કલાકારો, ભવાઈ શબ્દ છે એ ક્યારેય ખરાબ શબ્દ છે જ નહીં, કારણ કે હું પોતે પણ ભવાઈનો છે એ કલાકાર છું. મેં પોતે પણ
અનેક તમે ભવાઈની આગળ જે શબ્દ બોલ્યા ને માથાકૂટ એની છે, ભવાઈનો મુદ્દો નથી. હું જ કહું છું. નહીં, ઘણા લોકો એની પણ વાત કરી કે તમે એ પણ ખોટું બોલ્યા. કરું એ વસ્તુ પહેલા જે શબ્દ વાપરો એ પછી તરત તેના સ્ટેજ ઉપર જ મેં સુધારી લીધો છે. એની ફેસબુક ઉપર મેં મારી પોતાની સ્પષ્ટતા પણ કરી છે કે સ્લીપ ઓફ ટંગ પછી મેં તરત જ એ શબ્દ સુધાર્યો. અને મારા સ્લીપ ઓફ ટંગ થી પણ કોઈની લાગણી ડૂબાવી હોય તો એનું સૌથી વધારે દુઃખ મને છે, કારણ કે મારા પરિવારમાં કલાકારો છે, મારા અનેક સગા સંબંધીઓ કલાકારો છે, મારા અનેક મિત્રો કલાકારો છે. એટલે કોઈ કલાકારોનો હું વિરોધ ભય ન શકું, કલાકારોનું અપમાન થાય એવું હું કરું જ નહીં. મારા પોતાના ફાર્મ ઉપર અનેક વખત 26મી નવેમ્બરે માલધારી નિમિત્તે અનેક કલાકારો આવે છે અને એક માલધારીના દીકરા તરીકે અનેક માલધારી કલાકારો જયારે હોય ત્યારે મારો વિરોધ હોય પણ ના શકે. અને હું જયારે કોઈ જ્ઞાતિની વાત નથી કરતો, હું એક આખી સંસ્કૃતિની વાત કરું છું. પહેલી વાત આ. બીજું કે આ સારી વાત છે, આને તમે ડિબેટ ગોઠવી છે. મારી નાનકડી જે સ્લીપ ઓફ ટંગની ભૂલ હતી તો એને સુધારવા માટે થઈને આખા ગુજરાતમાં અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. મોટા મોટા કલાકારો પોતાની કમેન્ટ આપી રહ્યા છે. મારી એક વિનંતી છે, કલાકારો જે છે એ અનેક લોકોના હીરો છે, કલાકારો આદર્શ છે. તમને સરસ મજાનું સરસ્વતીનું જે છે એ તમારી પાસે મા સરસ્વતીની ગીત છે, ઉકીલ કંઠ છે. તો આ બધાનો ઉપયોગ જે છે એ માત્ર ને માત્ર આજના અમીરો જે છે, આપણે મોટા ભાગે શું થતું હોય છે કે કોઈ પૈસા દાન પુણ્ય કરે તો એના વખાણ કરવા જોઈએ, એનો વાંધો નહીં, એ પણ એક આપણી સંસ્કૃતિ છે. પરંતુ અદાણી અને અંબાણી જેવા લોકો કે જે ગુજરાતની જમીનો લૂંટે છે, જે ખેડૂતોના છાતી ઉપર ચીરીને થાંભલાઓ ઉભા કરે છે, અનેક માછીમારોનો ઉદ્યોગ બંધ કરે છે, અનેક ગૌચરો લૂંટી જાય છે, એના આપણે વખાણ કરીએ ત્યારે આપણી જીભ કતરાવી જોઈએ ને થાય છે કે ના બધું બરાબર છે પણ આ તો ના જ હોઈ શકે. મારે કહેવું છે કે જયારે ગફલનની 9 વર્ષની બાળકી ઉપર બળાત્કાર થાય ત્યારે અમારા જેવા અવાજ ઉઠાવે છે. અમારો અવાજ કોઈ સુધી પહોંચશે, અડધે સુધી પહોંચશે, પણ એક કલાકાર અવાજ ઉઠાવશે તો આખા ગુજરાતને સમજ પડશે. એક ખેડૂતોની જમીનોને જબરદસ્તી પોલીસો ઉભા રહીને આપણી બેન દીકરીઓને ઢસડે છે ત્યારે એક કલાકાર અવાજ ઉઠાવશે તો એ વાત જે છે એ લોકો સુધી પહોંચશે. તમને મળેલ કળાનો ઉપયોગ જે છે આવા કોઈ દિલ દુખ્યાના આંસુ લૂછવા માટે, ભજન માટે, વર્ષાના જળ માટે કે ગાયોના ગૌચર માટે ઉઠાવો એવી વિનંતી કરવા સાથેની આ વાત કરી છે. એટલે વ્યક્તિગત કોઈ કલાકાર ઉપર ટિપ્પણી નથી. મૂળ મુદ્દો તો એ જ છે કે એક બે શબ્દો તમે કાઢી નાખો છો, પણ તમારે એવું કેવું છે કે ભાઈ જયારે ગુજરાતમાં કોઈ મુદ્દો ચાલતો હોય, જ્યારે વિપક્ષ કે કોંગ્રેસ જયારે એના નેતાઓ જયારે રસ્તા ઉપર ઉતરે ત્યારે એ ગુજરાતના મુદ્દાઓમાં કલાકારો પણ બોલવા જોઈએ. મૂળ ભાવ તો એ જ છે તમારો. ફાઇન, હા સમજી ગયો યોગેશભાઈ એ એવું કે છે. યોગેશભાઈ તમને મારો અવાજ સંભળાતો હશે. લાલજીભાઈ એવું કે છે કે જે એક શબ્દ ભવાઈ બોલ્યા હતા એની આગળ જે શબ્દ બોલ્યા હતા એના વિશે એને લખી દીધું કે ભાઈ હું કલાકારોની મારાથી જો કોઈની લાગણી દુભાણી હોય તો હું માફી માંગુ છું. માફી માંગો છો ને? દિલગીર છું. હા, દિલગીરને માફી. સ્લીપ ઓફ ટંગ છે. ફાઇન. હા ચલો યોગેશભાઈ, અને તમે લોકો પણ સોશિયલ મીડિયા અને ઘણા બધા માધ્યમોમાં મેં તમને લોકોને સાંભળ્યા અને આખો મુદ્દો એ કોંગ્રેસ ભાજપની વચ્ચે વહેંચાઈ ગયો. પહેલા તો હું એ સમજવા માંગુ છું કે એ એવું સ્લીપ ઓફ ટંગ કહે છે કે ભાઈ મારી જીભ ફસકી ગઈ હતી ને, હું એક શબ્દ બોલવા માંગતો હતો ને એ શબ્દ બોલાઈ ગયો. હું સૌથી પહેલા તમારું રિએક્શન જાણવા માંગુ છું. યસ, ચાલો ફાઇન. હા ભાઈ એ તો એમણે સાંભળ્યું છે, એ વિડીયો તો એમણે સાંભળ્યો ને પછી જ રિએક્ટ કર્યું ને. યોગેશભાઈ તમારો ટર્ન. યોગેશભાઈ. યસ યોગેશભાઈ. મને એવું લાગે છે પહેલા તો બહુ દુઃખદ વાત છે, અતિ દુઃખદ વાત કહી શકાય. કારણ કે અમે લોકો સરસ્વતીની ઉપાસના કરેલી છે, પેઢી દર પેઢી કરેલી છે, અને પછી અમને મળેલું આ દાન છે. એટલે અમને જે વાણી મળી છે, અમને જે કલા મળી છે, અમે ગાયક કલાકાર થયા છીએ, એનો અર્થ પહેલા તો કોઈએ એવો ન લેવો જોઈએ. અને બીજું 2026ની સાલમાં કલાકારો વતી હું બધા નેતાઓને પ્રાર્થના કરું છું, કોઈ પણ પાર્ટીના હોય, કે ભાઈ પહેલા તો અમને સલાહની જરૂર નથી, અમને સહકાર આપો. તમે દરેક બાબતમાં અમને એમ માનો છો અમારું કોઈ પસંદગી જ નહીં હોય. શબ્દ પ્રયોગ તમે એ પ્રકારનો શબ્દ પ્રયોગ કર્યો છે
કે જે શબ્દ પ્રયોગ અમારે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા ભાગની જાતિઓમાં એ શબ્દ પ્રયોગ ઘરમાં કે જાહેરમાં થતો નથી, જેમાં તમારે ટેલિવિઝન, વીટીવીએ પણ એ ઓડિયો સંભળાવતી વખતે બીપ કરીને અવાજ દબાવી દેવો પડે. એ શબ્દ બોલાય, એ શબ્દ પાછો કલાકારો માટે બોલાય, ગુજરાત રાજ્યના બધા કલાકારો માટે બોલાય. તો મને એ નથી સમજાતું કે ભાઈ અમારો વાંક શું છે એ કયો. ચાલો, અમને આ ભગવાને કલા આપી એ વાંક છે, અમારો એ ગુનો છે. તમને તમારી બધી જ સ્વતંત્રતાઓ તમને મુબારક, પણ અમારું સ્વાભિમાન એની સાથે અમે બાંધછોડ કરી શકીએ એમ નથી ભાઈ. તમે આખી દુનિયાને દેખાય એવી રીતે જાહેર સભામાં માઇક પર તમે માનો કે વ્યક્તિગત વાત કરતા હોય તો સમજી શકાય. તમે આ આખી જે વાત તમે એટલી અદ્ભુત રીતે તમે તમારા વક્તવ્ય કળાને છાજે એ રીતે બોલી રહ્યા છો, અને એમાં તમે આ શબ્દો બોલો, બહુ જ દુઃખદ છે. તમે એમ કહો છો કે અમે અમીરો માટે, અરે અમે તો બધા માટે ગાયું છે. અમે ઝાડવા માણસ ક્યાં છે, નદીઓ માણસ ક્યાં છે? અમારા કવિદાસ બાપુ હિરણ હલકાણી, જોગડ બાળી, નદી રૂપાણી, રખડાડીજી આ નદીનું ગીત ગાય છે. અમારા ચારણો, કવિઓ, કલાકારો નદીઓના ગીત ગાય છે. એ યોગેશભાઈ એવું કહે છે કે પહેલા નદીઓ અને તળાવો માટે ગાતા હતા, હવે તમે અમીરો માટે ગાવ છો. હજુ એ કહે જ છે, હજી એ કહે છે. તમારું જ્ઞાન સીમિત હોય હા, તો આવું ડાયરેક્ટ અને હું ડાયરેક્ટ એવું કોઈ વ્યક્તિગત ઉપર કહેતો જ નથી. પહેલી વાત એ તમારે હેમંતભાઈ ડાયરેક્ટ ઉભા રહો, હું સાંભળી તો લો, સાંભળી. આજે પણ જંગલ ઉપરના ગીતો લખાય છે, આજે પણ ઝાડ ઉપરના ગીત લખાય છે ને ગવાય છે સાહેબ. ઓકે લાલજીભાઈ, વાત તમારી સાચી છે. હું આવું યોગેશભાઈ, આ બધું આમ જ ચાલે. આવું યોગેશભાઈ, આવું અમે કવિ કાગના ગીત ગાઈએ છીએ, આવું અમે રૂચાઓ ગાઈએ છીએ, આવું અમે સનાતનની ધર્મની અમે દરેકે દરેક એને કઈક, અરે ભાઈ અમે શેઠ સગાળસાની વાત કરી છે તો અમે ગળા ફાડીને ગાયું છે કે ઝૂંપડીએ તમે કોક દી જાજો, મહેમાન એના કોક દી જાજો. ઈ લખવા વાળા ને ગાવા વાળા અમે જ છીએ. ઓકે. જૂનું ને નવું ન કરો. ઓકે લાલજીભાઈ, જૂનું ને નવું, અહીંયા કઈ જૂનું નથી ને અહીં કઈ નવું લાલજીભાઈ, નથી, સાહેબ. એના સન્માનની ફાઇન. ઓકે, એક સમયે જે વસ્તુ માટલામાં મળતી હતી એ આજે બાટલામાં મળે છે. અંદર તો પાણી જ છે. દરેક વખતે એક સમયે કોંગ્રેસના અમુક નેતાઓએ બેસી અને સીધું અમને ચાલુ કરી દીધું કે ડાયરા ને ગરબાના તાઇફા બંધ કરો. હા, ડાયરા ને ગરબાને તાઇફા કહેવા વાળા એ પણ તમે છો. હું આજે અમને કલાકારોને ગાળો દેવા વાળા પણ તમે છો. આવું સંસ્કૃતિ કઈ છે, તમારું મૂળ કયું છે? ફાઇન. ઓકે યોગેશભાઈ, લાલજીભાઈ એક બેઝિક સવાલ એટલો છે. લાલજીભાઈ, અત્યારે છે ને એક જબરજસ્ત, ફાઇન, હું યોગેશભાઈ આવું તમારી પાસે. એક જબરજસ્ત એ સ્પર્ધા ચાલી છે કે આજે કોઈ પણ વ્યવસાયનો માણસ હોય, આપણે એને એવું કહી દઈએ કે ભાઈ તું એમ કે આના વિશે કેમ નથી બોલતો. ભાઈ એ કળાનો માણસ છે. એક મિનિટ, ફાઇન યોગેશભાઈ, આવું તમારી પાસે, હું આવું તમારી પાસે. તો લાલજીભાઈ એક મુદ્દો એ છે કે આજ તમે લોકો તો કઈ ખેતી કરવા જતા નથી, નેતાઓ તો નથી જતા, લોકોને એ ખબર પડે છે. તમે ફેક્ટરીઓની નાઇટ શિફ્ટમાં કામ કર, ફાઇન, હું આવું તમારી પાસે. મને પૂછવા દો જે એ કહેવા માંગે છે, એના સન્માનની વાત, એના સ્વતંત્રતાની વાત જે એ પૂછે છે એ હું તમને પૂછું છું. તો એનો વ્યવસાય છે કે ભાઈ એને કોઈ શબ્દ લખીને આપે, એ એના કંઠેથી એને ગાય છે, કાલે લોકોને ગમે છે, લોકો એને વધાવે છે. તમને ખબર છે ગીત આપણા ગુજરાતમાં સુપરહિટ એ ગીત થયું હતું. તો હવે ઠીક છે, હવે એનું કામ છે, લોકોનું મનોરંજન કરવાનું કામ છે, તો એ કરતા રહેશે. એ નથી કહેતા કે એ લોકો રાજકારણમાં છે, રાજનીતિમાં છે, એને કોઈના મત લેવા નથી જવાનું, એ કલાકારને ચૂંટણીમાં નથી ઉભું રહેવું. તો એ લોકોનું એન્ટરટેનમેન્ટ કરવાનું એનું કામ છે, લોકોને લોક સાહિત્ય પીરસવાનું એનું કામ છે. તે એ પીરસી રહ્યા છે. પણ દરેક વાતમાં આપણે લોકો લઈએ કે એ કેમ નથી બોલતા. ચલો એ બોલી પણ દેશે તો શું ફેર પડી જવાનો છે? બોલો, જવાબ આપો. હું સ્પષ્ટતાઓ કરેલું પહેલા તો જે છે, હું આમાં આને ભાજપ કોંગ્રેસ બનાવવા પણ નથી માંગતો. આખો જે મુદ્દો જે છે એ ગરીબોના હકની લડાઈનો મુદ્દો છે, ખેડૂતોના હકની લડાઈનો મુદ્દો છે. એક મિનિટ, આવું યોગેશભાઈ, ફાઇન. યોગેશભાઈ વન બાય વન બોલો, હું આવું યોગેશભાઈ તમારી પાસે. મારા સવાલનો જવાબ આપો યોગેશભાઈ. ફાઇન. હા લાલજીભાઈ, ઓકે યોગેશભાઈ,
યોગેશભાઈ ફાઇન. લાલજીભાઈ એક મિનિટ, લાલજીભાઈ એક મિનિટ. યોગેશભાઈ એ સવાલ તમે એને ડાયરેક્ટ પૂછજો, હું વચ્ચે નહીં બોલું, પણ પેલા એને બોલી લેવા દો. મારા સવાલનો જવાબ એને આપી લેવા દો. યોગેશભાઈ આપણે એ સ્તરે હજુ અહીંયા નથી જવું. ફાઇન, એ ઓકે, જાહેર મંચ પર જે હોય. યોગેશભાઈ હું આવું તમારી પાસે. લાલજીભાઈ તમારો જવાબ પૂરો કરો, પછી હું યોગેશભાઈ નો સવાલ લઉં. જેટલી ચર્ચાઓ થઈ અત્યારે, પહેલી વાત એ છે કે હું સામાન્ય રીતે આવી રીતના લોકોના આંદોલનો, હું 38 વર્ષથી લોકોના આંદોલન સાથે જોડાયેલો છું. બીજું જે છે કદાચ એને એમએલભાઈ ઘણી વખત ન ખબર હોય આપણાને, અને તમે જે કહ્યું કે તમે ખેતરમાં નથી જતા કે તમે પોતે ફેક્ટરીમાં, હું હિમાદ્રી ટેક્સટાઇલ મિલનો મજૂર રહી ચુક્યો છું. આજે ગાયો ભેંસો દોઉં છું, ખેડૂત છું, ખેતી કરું છું, અને મારું મુખ્ય સોર્સ ઓફ ઇન્કમ મેં ખેતી રાખ્યું છે. કે કાલ ઉઠીને કોઈ આપણા જે છે ને એ લાલજીભાઈ આ વ્યક્તિગત વાત નથી કરી રહ્યો હું. તમારા વિશે જાણું છું કે તમે ખેડૂત છો. હું એક પ્રોફેશન ની વાત કરી રહ્યો છું. હું એક ફાઇન યોગેશભાઈ, ઓકે, હું એક પ્રોફેશન ની વાત કરી રહ્યો છું. તમે યોગેશભાઈ તમે બંને એક જ લાઈન પર જોડાયેલા છો. યોગેશભાઈ અહીંયા આ ડિબેટનું સંચાલન સારી રીતે થાય ને એના માટે તમારે સહયોગ કરવો પડશે. તમારે ઠાવકાઈ રાખવી પડશે. ફાઇન, ઓકે, હું આવું તમારી પાસે, પ્લીઝ. કોઈ અપશબ્દ બોલવા, અરે એ પૂછી લેજો તમે પેલા ચર્ચાના સવાલને તો સમજો ભલા માણસ. ફાઇન, ઓકે યોગેશભાઈ હું આવું તમારી પાસે, તમે ડાયરેક્ટ એને પૂછજો. લાલજીભાઈ હું વ્યક્તિગત વાત નથી કરી રહ્યો, હું પ્રોફેશનની વાત કરી રહ્યો છું કે બધા નેતાઓ નાઇટની શિફ્ટમાં મારા દર્દને સમજવા નથી આવતા. બધાય લોકો, બધાય પ્રોફેશનના લોકો એ જેના ભાગમાં જે કામ છે એ કરે છે. ફાઇન, મારો જવાબ આપો. મારે એટલા માટે કહેવું જરૂરી હતું કે મેં અનેક ખેડૂતોના ખેતરો જયારે જાય ત્યારે એના જીવનને બરબાદ થતા ને એનો રોટલો છીનવાઈ જતા જોયા છે. મેં અનેક માલધારીઓને, પશુપાલકોને ગૌચરો લૂંટાયા પછી એ લોકોને નોંધારા થતા જોયા છે. મેં અનેક જગ્યાએ એ ગુજરાતની ગૌચરોની, ખરાબાની, ખેડૂતોની જમીન, અદાણીને અંબાણીના આ બજેટ અને લાખો હેક્ટર જમીનો જયારે કબજે કરે ત્યારે એ આક્રોશ વ્યક્ત કર્યો. મને યોગેશભાઈ સંભળાતો હશે હું માનું છું. એટલે મારે જે કહેવું છે કે યોગેશભાઈ મેં શરૂઆતમાં જ એક વસ્તુ કહી હતી કે મારા સ્લીપ ઓફ ટંગથી એક શબ્દ જે નીકળ્યો, કારણ કે મારા જીવનમાં ક્યારેય ગાળ નથી બોલ્યો, કારણ કે મારો પોતાના સંસ્કાર છે, એક સ્લીપ ઓફ ટંગથી તરત મેં સ્ટેજ ઉપર સુધાર્યું છે. એટલે એના માટે કદાચ આજે વિવાદ થયો. હું માનું છું કે આ વિવાદ કદાચ એ પણ એક કુદરતનો સંયોગ હશે કે એ બાને આખા ગુજરાતને ખબર પડશે કે અદાણી ને અંબાણી ગુજરાતને લૂંટી રહ્યા છે. સાથે સાથે મારે કલાકારો મિત્રોને પણ કહેવું છે કે તમે કલાકારો એ લોકોના હીરો છો. તમે અનેકના મોબાઈલના ડીપી છો. તમારી પાસે સરસ્વતીએ તમને આપેલી ભેટ છે, તમારું કોકિલ કંઠ છે. તો જે પહેલાના આપણા એક સમયના કવિઓ, એક સમયના જે આપણા ચારણ, ગઢવી, માલધારી જે છે એ રાજા મહારાજાઓને પણ ચેલેન્જ કરતા હતા સત્તાને, કહેતા હતા કે હે રાજવી રોકાઈ જા, આ બરાબર નથી થતું. અને તમે કાગ બાપુને યાદ કર્યા, અનેક લેખકો, કવિઓ. આજે ગુજરાતમાં એવું બન્યું છે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી, એક સિસ્ટમ છે. એક સિસ્ટમ ગીતો લખે છે, એક સિસ્ટમ મ્યુઝિક તૈયાર કરે છે, એક સિસ્ટમ ગાય છે, એક સિસ્ટમ એનો પ્રચાર કરે છે. આ બધાની વચ્ચે સામાન્ય માનવી જે છે એનો અભાવ દબાઈ જાય છે. અને અમે તમારી પાસે અપેક્ષા એ રાખીએ છીએ કે પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સત્તામાં એક્સ હોય કે વાય હોય, કલાકાર તો એક ચોથી જાગીર છે. કારણ કે જયારે ટીવી નહોતું, ત્યારે મોબાઈલ નહોતા, ત્યારે આપણી પાસે બીજા ફિલ્મો નતા, ત્યારે તો માત્ર કલાના માધ્યમથી જ આપણે લોકો સુધી પહોંચતા હતા અને રાજવીઓને ચેલેન્જ કરતા હતા હે રાજા રોકાઈ જા, આ ના ચાલે, હે બાદશાહ તું રોકાઈ જા. તો આવી હિંમત કલાકારો દાખવે. મારો આ ઈશારો છે. અને આ છતાંય કદાચ કોઈને ખરાબ લાગ્યું હોય તો મેં કહ્યું ઇવન સ્લીપ ઓફ ટંગ હોવા છતાં પણ મેં મારી દિલગીરી બહુ શરૂઆતમાં વ્યક્ત કરીને આજે મારા ફેસબુકના માધ્યમથી પણ મેં વ્યક્ત કરી. યોગેશભાઈ તમે પૂછી લો, તમે પૂછી લો. હા ફાઇન, ઓકે લાલજીભાઈ, ઓકે, હું નથી વચ્ચે. હા પૂછી લો. આપ જે કહ્યું એ વિષય સાથે મારે આપને એ કહેવું છે કે આજે સ્લીપ ઓફ ટંગ થઈ એ પણ તમારી થઈ. વર્ષો પહેલા અમારા કલાકારોના ડાયરા અને ગરબાના તાઇફા બંધ કરો એ પણ તમારે ત્યાંથી જ થયું. તમને કોની સાથે વાંધો છે એ અમને ખબર નથી, પણ અમને તમે ગાળો આપો એ યોગ્ય ન કહેવાય. એ માટેનો વિષય છે.
કલાકાર એમાં તો કોઈ એને મળેલી, સાંભળો લાલજીભાઈ, એને મળેલી કલા, એના માટે તમે કેમ કહી શકો કે તમે આમ કરો? અને તમે એમ કેમ માનો છો કે અમે ગરીબોના, અમે શોષિતોના, અમે પીડિતોની વાત નથી કરતા? અમને બધું જ વાત ધ્યાનમાં હોય છે. હવે કોઈ લોકો એમ કહે છે કલાકારો બહુ બધા પૈસા લે છે લાલજીભાઈ. તો પૈસા કોણ નથી લેતું? કયો માણસ પોતાના વ્યવસાયમાંથી રૂપિયા નથી કમાતો? અમને મળે છે, મળે છે. આજે પણ તમે જે કહો છો કે સિસ્ટમ બની છે, ચોક્કસ પ્રકારના કવિઓ ગીતો લખે, ચોક્કસ પ્રકારના ગાયકો ગાય, તો એ તો બધા જ કરે છે, આખી દુનિયાનો સિરસ્તો છે. એની વચ્ચે મને એવું લાગે છે કે તમે માફી માંગો છો કે સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ કે ભૂલ થઈ ગઈ સ્વીકારો છો, એ મહત્વનું નથી. અમારે તમને એ પૂછવું છે કે આવી બોલવાની પ્રેરણા તમને કોને આપી ભાઈ? અમે કલાકારો છીએ, અમને પૈસા આપો પછી અમારું ધ્યાન રાખો, એવા અમે સરસ્વતીના સાધકો છીએ. માણસ અમને પૈસા આપે તો માન સન્માન આપે છે, અમને ખબર છે. તો એ સ્થિતિમાં ગુજરાત રાજ્યના કલાકારો, ગાયકો, એક વખત તમે એમ કહી દો કે આ ડાયરા ને ગરબા તાઇફા છે. અરે યાર, તમે સમજો તો ખરા તાઇફાનો અર્થ શું થાય? આખા ગુજરાતમાં ફરીને કહેવું પડ્યું. અને ત્યારે આખી કોંગ્રેસ એક જ વાત કરતી હતી કે ભાઈ આ બોલ્યું કોણ, આ બોલ્યું કોણ? અમારે પકડીને માફી માંગે. આ બોલ્યું કોણ એ કરતા આ બોલવાનું વાતાવરણ કોને ઊભું કર્યું અને અમારા માટે શું કામ? આજે તમે એમ કહો છો, તમે જે શબ્દ વિચાર કરો, જે માણસ જાહેરમાં આ શબ્દ, મેં એમ કીધું કે ટીવી વાળા નથી બોલાવી શકતા. લાલજીભાઈ, તમને આ શબ્દનો ઉચ્ચાર અને કલાકારો માટે મને એટલું ચોક્કસ લાગે છે લાલજીભાઈ કે તમને ચોક્કસ પ્રકારે એવું એક મનમાં છે, અમે સનાતનની વાત કરીએ છીએ, અમે હિન્દુત્વની વાત કરીએ છીએ, અમે ઇતિહાસની વાત કરીએ છીએ, અમે કાવ્યની વાત કરીએ છીએ, અમે ગીતની વાત કરીએ છીએ, અમે રામાયણની વાત કરીએ છીએ, અમે ભગવદ ગીતાના શ્લોકો બોલીએ છીએ. મને એવું લાગે છે કે અહીંયા ક્યાંક વાંધો છે. તમે જેના માટે વાત કરો છો એ માણસો ગુજરાતી તો છે જ ને ભાઈ, એ લખવા વાળો હોય. આ કવિએ લખ્યું છે તો તમે જેનો વાંધો લ્યો છો એ ગુજરાતી તો છે જ નહીં યાર. ઓકે, તમે એનો શું કામ વાંધો લ્યો છો? અને ઓકે યોગેશભાઈ, ફાઇન, ચાલો યોગેશભાઈ, ચાલો એને લાસ્ટ ગુજરાત રાજ્યના તમામ લાસ્ટ કેટલીક સેકન્ડમાં એના જવાબને સમજી લો. તમારે કઈ પૂછવું હોય તો હજી સીધો સવાલ પૂછી દો. તમે સ્ટેટમેન્ટ કરી. ઓકે, ફાઇન, ઓકે. લાલજીભાઈ, હા ચાલો ભાઈ, લાલજીભાઈ જવાબ આપો. એનો વાંક શું છે? બોલવામાં ધ્યાન રાખો. ફાઇન, ઓકે, ઓકે. હા લાલજીભાઈ, એમાં વ્યક્તિગત કોઈનો કશો વાંક નથી યોગેશભાઈ. અને સૌથી મહત્વની વાત એ છે કે આખી જે પ્રોબ્લેમ છે આપણો, દરેક વાતને ભાજપ અને કોંગ્રેસ એવી રીતે દરેક લોકો લેવા આજકાલ ટેવાઈ ગયા છે. આપણે આખા ગુજરાતના, હું બધાને તમારા માધ્યમથી ગુજરાતના આમ જનતાને અને સામાન્ય લોકોને પણ કહેવા માંગુ છું કે હેવ્સ એન્ડ હેવ નોટ, જેની પાસે નથી અને જેની પાસે છે, કોણ ગુમાવે છે, કોણ લૂંટે છે. અને આ અદાણી કે અંબાણી એ ગુજરાતી હોવાનું ગૌરવ હું ત્યારે લઉં કે મારા ગુજરાતના બાળકોના શિક્ષણ માટે કંઈક કરે, મારા હોસ્પિટલો ચલાવે, હોસ્પિટલોનું પ્રાઇવેટાઇઝેશન કરી અને ખાવડાથી લઈને આખું ગુજરાતને છીરીને 20 જિલ્લાઓમાં એ થાંભલાઓ ખેડૂતોની છાતી ઉપર નાખે. અને છતાંય એટલે મારી જે અપેક્ષા છે કલાકાર જગતના બધા જ લોકો પાસે, મેં એટલે કહ્યું કે ચોથી જાગીર છે, તમે બહુ બધા લોકો સુધી કમ્યુનિકેટ કરી શકો. લાલજી દેસાઈ એક આંદોલનકાર તરીકે, લાલજી કોંગ્રેસનો નેતા છે કે નહીં તો બાજુની વાત છે, પણ ગરીબોની, ખેડૂતોની લડાઈ જયારે હું લડતો હોય, માંડલ અને બેચરાજીમાં 40,000 હેક્ટર જમીન બચાવી શક્યા ત્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તો એની સામે લડ્યા. તો નરેન્દ્રભાઈ સાંભળ્યું, સમજ્યા, એને ખબર પડી કે ખોટું થઈ રહ્યું છે. એમ અત્યારે ગુજરાતમાં ખોટું થઈ રહ્યું છે. લોકોની બેન દીકરીઓની ઘસડીને પોલીસ અદાણી અને અંબાણીના થાંભલા નાખે છે, ત્યારે આપણા ગુજરાતમાંથી એક અવાજ ઉઠવો જોઈએ. અને મારી કલાકારને આ ટીવીના માધ્યમથી, તમારા બધાના માધ્યમથી એક આહવાન છે કે ભાઈ, બુદ્ધિ,
જ્ઞાન, સરસ્વતી અને કોકિલ કંઠ આપો છે તો આપણે ગરીબોનો અવાજ બનીએ. માત્ર લાલજી દેસાઈ જ આંદોલન કરે એવું નહીં. ગુજરાતનો એક એક કલાકાર આંદોલન કરે, ગુજરાતનો એક એક ખેડૂત આંદોલન કરે, ગુજરાતની એક એક વ્યક્તિ આંદોલન કરે. ભાજપ અને કોંગ્રેસને ભૂલી જઈએ અને ગુજરાતના ખેડૂતોની, ગુજરાતના પશુપાલકોની, ગુજરાતની ગાય માતાની આપણે ચિંતા કરીએ અને કહીએ કે હે અદાણી અંબાણી અને એ સત્તા કોણે આપી કે તું જબરદસ્તી મંજૂરી લઈને આવે વગર સુનવાઈએ, જન સુનવાઈ કર્યા વગર તું લાયસન્સ કેવી રીતે લઈને ગુજરાતમાં સાંભળાવો નાખે. આની સામેનો એક અવાજ જે છે બધાએ બનવાનું અને એના માટે હું વિનંતી કરીશ, મારા શબ્દોથી કોઈ કલાકારને ક્યારેક ખોટું લાગ્યું હોય તો હું પોતે દિલગીર છું, કારણ કે હું એક કલાકાર છું. ભાઈ યોગેશભાઈ તમને કદાચ જાણો છો કે નહીં ખબર નહીં, પણ હું કિસાનોની, આદિવાસીઓના અધિકારોના લડાઈના ગીતો આખા ભારતમાં મેં ગાયા છે, હિન્દીમાં અને ગુજરાતીમાં. અને હલ ચલા કે ખેતો કો મેને હી સજાયા રે, એ જે છે ને એ મિટ્ટી કી ખુદાઈ કી ભઠ્ઠી કો જલાયા રે, આ બધાની જે વાત છે હું આંદોલનકારી એક ગાયક કલાકાર તરીકે હું ગાઉં છું, કહું છું ને મારા અનેક જે છે એ વખત કે હું કલાકારનો વિરોધી હોય જ ના શકું, મારો કોઈ કલાકાર સામે વાંધો હોય જ ના શકે. ચોક્કસ પ્રકારના અદાણી અંબાણીના એ શબ્દોની એટલે મારું કહું કે ભાઈ આપણે બધા મર્યાદાઓ ના ચૂકીએ, આપણે ગુજરાતના ગરીબોની ચિંતા કરીએ, ગુજરાતના ખેડૂતોની ચિંતા કરીએ, ગુજરાતના માલધારીઓની ચિંતા કરીએ. એના માટેનો મારો આશય હતો. અને મારા આશય દરમિયાન એકમાત્ર શબ્દથી, સ્લીપ ઓફ ટંગથી કોઈને પણ ખરાબ લાગ્યું હોય તો હું મારી દિલગીરી અનેક વખત વ્યક્ત કરીશ, કારણ કે મારી ભાષામાં, મારા સંસ્કારમાં દાળ નથી, એટલે ક્યારેય એ આવી જ ન શકે. યોગેશભાઈ, મૂળ મુદ્દો એનો એવો છે કે એ તમારું અપમાન કરવા નથી માંગતા, પણ એની વાત એ છે ગુજરાતના પ્રશ્નોમાં તમે લોકો પણ બોલો, તમે લોકો પણ નહીં. હું એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે જે દિવસે આ ભૂલ કરી તે દિવસે કોઈ કલાકારોને બોલાવ્યા હતા ખરા? તમે ભૂતકાળમાં કોઈ કલાકારોને બોલાવ્યા ખરા? બોલો. આ જે કલાકારો રજૂઆત કરે છે એને તમે નહીં બોલાવી શકો. ઓકે, ચલો ફાઈન. કારણ કે તમને ખબર છે. હા, યોગેશભાઈની વાત બહુ સાચી છે. હું એ વાતનો સ્વીકાર કરું છું કે અમારી એ ભૂલ કે અમે કલાકારોને ન બોલાવ્યા, પરંતુ હું જાહેર મંચથી, ટીવીના માધ્યમથી યોગેશભાઈને કહું છું કે હું કલાકારોને જાહેરમાં હવે બોલાવીશ અને કહીશ કે આવો, આજે ખેડૂતોનું આંદોલન છે, હે કલાકાર મિત્રો તમે આવો અને અહીંયા અદાણી અને અંબાણીને જે લાઈનો નીકળે છે એના વિરુદ્ધમાં તમે બોલો. એના માટે હું હવે કલાકારોને વિધિવત આમંત્રણ આપીશ, ટીવીના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી હું આમંત્રણ આપીશ. ગઈ વખતે ન બોલાવ્યા એની ભૂલ સ્વીકારું છું. હા, ચલો. ગુજરાત રાજ્યના તમામે તમામ કલાકારો એ જે રીતે રાષ્ટ્રવાદને, જે રીતે દેશભક્તોને, જે રીતે ધર્મને એને માને છે, એવી લાલજીભાઈ તમારી તૈયારી હોય તો ગુજરાતના કલાકારો આવે. એટલે ગુજરાતની જમીનોને લૂંટવું એ રાષ્ટ્રભક્તિ ગણાય. એટલે ગુજરાતના ગરીબોની જમીનો લૂંટી લેવી એને રાષ્ટ્રભક્તિ ગણાય. ગુજરાતના ગૌચરોને આપના નેતાઓ ખાઈ જાય, યોગેશભાઈ, ગુજરાતના ગૌચરો ખાઈ જાય એને રાષ્ટ્રભક્તિ કહેવાય. પોલીસ સ્ટેશન નથી ચલાવતા, અમે કલાકારો છીએ, અમને જે આવડે. નહીં, તમે શું કરો, તમે ના લો માથે, તમે યોગેશભાઈ માથે ના લો, કારણ કે હું રાષ્ટ્રભક્તિ મારા માટે માથા આપી જાય રાષ્ટ્રભક્તિ કહેવાય. ચલો, બંને એને રાષ્ટ્રભક્તિ કહેવાય. બંને જમીનોના માટે માથા આપે એને દેશભક્તિ કહેવાય, રાષ્ટ્રભક્તિ કહેવાય. હકાભાઈ, જમીનો લૂંટે એને રાષ્ટ્રભક્તિ કહેવાય. ભાઈ લાલજીભાઈ ને યોગેશભાઈ, આ હકાભા પણ રાજકારણનો ચસ્કો ચાખી એવા છે ભાઈ. એ બહુ બોલતા હતા હકાભા. મૂળ આ લાલજીભાઈ જે બોલી ગયા ને એવું કહે છે કે મારી જીભ એમ કે ફસડાઈ ગઈ હતી અને એના કારણે એક શબ્દ મારાથી બોલાઈ ગયો, હું માફી માંગુ છું. હવે ફરીવાર જયારે કાર્યક્રમ કરીશ ત્યારે તમને લોકોને પણ બોલાવી છે, પ્રશ્નોમાં કંઈ પણ લડવાનું હશે અથવા કંઈક લોકો માટે બોલવાનું હશે. હકાભા, તમારું રિએક્શન બોલો, તમે બહુ મોડા જોડાયા. હકાભા. જી, આને પહેલા પણ વાત થઈ છે મારે, લાલભાઈ સાથે ડિબેટમાં જતો હું, એમને કીધું કે ભાઈ જીભ લથડી જાય છે, એ સ્વીકારી મોટી વાત કહેવાય, મોટી માનતા કહેવાય. પણ હવે આવું પછી ન બોલવું એનું ધ્યાન રાખવું, કારણ કે કલાકારને આમાં દુઃખ લાગે એવું છે, કારણ કે બધા કલાકાર હરખા ન હોય, અલગ અલગ હોય કલાકાર. કારણ કે એક જેનું તમે દુખતું હોય પેટમાં એને તમે નામ લઈને કોણ તો આવું લાગે, પણ બધા કલાકાર હરખા હોતા નથી. એટલે આમાં કલાકારમાં બહુ મોટો રસ છે અત્યારે. એને કોઈ કલાકારની સાથે હકાભા વાંધો નહોતો, એને એવું હતું કે તમે ગુજરાતના પ્રશ્નોમાં કલાકારો એમ કે બોલતા નથી, તમે લોકોની તરફેણમાં નથી બોલતા.
હા બ્રો, હવે કોઈ જમીન પચાવી લીધી હોય, કોઈ ગૌચર ખેડાવી, એ અમારો વિષય નથી. અમારો વિષય શું ભાઈ, સારી વસ્તુ કરવાનો. કલાકાર કોને કહેવાય? સારી વસ્તુ કરતા કલાકાર કહેવાય. પહેલાના મહાપુરુષો વહી ગયા, અમે વખાણ કરી છે અત્યારે, એ સારું કરી ગયા અને સારા વખાણ કરી છે. અમે ભૂલ કાઢવી કોનું કામ છે? એ રાત જતા એ તમે તમારી રીતે કાઢી રાખો ભૂલ કાઢવી. મારું કામ તો સારું હોય ને સારું કહી, અને અમને કોઈ પણ કલાકારને બોલાવશે, એમને પૈસા આપશે ને 2 શબ્દ સારા બોલશું ભાઈ. આ આપણો નિયમ છે. ચલો લાલજીભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. હવે ટાઈમ નથી. 30 સેકન્ડ લાલજીભાઈ. જી ના બિલકુલ. હવે અમે ચર્ચા કરતા હું એટલું કહું છું, હકાભાઈએ પણ બહુ સરસ રીતે વાતને મૂકી છે, ભાઈ યોગેશભાઈએ પણ મૂકી છે. મારો આખો મુદ્દો છે કે આ ભાજપ અને કોંગ્રેસનો મુદ્દો જ નથી. ઓકે. આ ગુજરાતના ખેડૂતોનો, ગરીબોનો, વંચિતોનો અવાજ ઉઠાવવાનો મુદ્દો છે. અને દરમિયાન શરૂઆતમાં મેં કહ્યું કે સ્લીપ ઓફ ટંગ થી કોઈને પણ ખરાબ લાગ્યું હોય, હું તો અમારા ફેસબુકમાં પણ મૂક્યું છે કે હું તો દિલગીરી વ્યક્ત કરી છે. એટલે મને લાગે છે કે આ ચર્ચાનો મુદ્દો અને આ માધ્યમથી, તમારા માધ્યમથી, હકાબા જેવા કલાકારના કારણે થઈને બાકીના ભાઈ યોગેશભાઈ હોય કે પછી અન્ય લોકો રાજભા બોલે તો ગુજરાતમાં એક ચર્ચાનો મુદ્દો બને કે જયારે ગરીબોની, વંચિતોની જમીનો લૂંટાતી હોય, અદાણી અંબાણી જેવા લૂંટતા હોય, ત્યારે આપણે અદાણી અંબાણીના ગીતો ગાવા કે પછી એના લૂંટનારાની સામે પણ 2 શબ્દો બોલવા, એ ચર્ચાનો મુદ્દો. હવે કલાકારોએ બોલવું જોઈએ, ના બોલવું જોઈએ, હકાબાની વાત સાચી કે અમને તો કોઈ એના પ્રસંગમાં બોલાવે તેના વિશે 2 શબ્દો સારા જ બોલીએ, પરંતુ મારી અપેક્ષા છે, મારો તો પોતાનું એવું કહું કલાકાર તરીકે એવું કે કારણ કે હકાબા કદાચ આપણે નથી ચર્ચા થઈ, પણ હું ઘણા બધા ખેડૂતોના લગતા આંદોલનના ગીતો ગાઉં અને આખી ટીમ તરીકે અમે ગાઈએ, ચાલતા ચાલતા ગાઈએ, રસ્તા પર ગાઈએ, હલ ચલાતે ખેડૂતો તો એ મારો અંદરનો જીવ એવું કે છે કે આપણે જેની જમીનો છીનવાય છે એની વાત ઉઠાવી. ખાલી લાલજીભાઈ મુદ્દો એટલો જ છે કે તમે કલાકારોને એવું આહવાન પણ કરજો ને, તમારી સામે બેઠા હોય તો તમે એને કહેજો પણ ખરા, જે કંઈ સારા શબ્દોમાં તમે કહી શકો. ખાલી જે એક ભવાઈની આગળ જે શબ્દ બોલ્યા એના માટેનું ધ્યાન રાખવું. હકાભાઈએ કીધું જે વાત મેં પણ કીધી કે લાગણી એ કોની અને ક્યારે દુભાય એ તમારા જેવા નેતાઓ બરાબર જાણતા હોય છે. હું એવું સમજુ છું. ઓકે, હું એવું બરાબર સમજુ છું કે રોજ ભાષણ કરતા લોકોને બરાબર ખબર હોય કે કોની લાગણી ક્યારે દુભાય. ફાઇન યોગેશભાઈ, ટાઈમ નથી. 10 સેકન્ડ. મને ખાસ મારે આપણું એ પણ ધ્યાન દોરવું છે કે ભવાઈ શબ્દ પ્રયોગ પણ આ પ્રકારે ન કરવો જોઈએ. એ પણ એક સમાજ છે આખો અને એની પણ લાગણી દુભાઈ છે. ફાઇન, ચલો એ વાત પણ મેં કરી. એને કીધું કે હું માફી માંગુ છું અને હું કહું છું કે એ ધ્યાન રાખશે અને ફરી ધ્યાન રાખશે. ઘણા બધા નેતાઓને તમે લોકોએ માફ કર્યા છે. એને કીધું કોંગ્રેસ ભાજપ તમારે નથી કરવું, અમારે નથી કરવું. મુદ્દો લોકોનો છે. જે લોકો ના એ પોલિટિક્સમાં છે ના જાહેર જીવનમાં એમને ક્યારેય આવવું છે, પણ છતાંય એના વિશે બોલાયેલા શબ્દો હતા. લાગણી દુભાઈ બરાબર સ્વાભાવિક છે. લાલજીભાઈને હું પણ કહું છું કે એ જે કંઈ બોલ્યા એ એમના મોઢામાંથી સ્લીપ ઓફ ટંગના ભાગરૂપે પણ ના નીકળવું જોઈએ. એટલા મંજાયેલા છે અને રોજ ભાષણો એ ગુજરાત અને દેશમાં કરતા રહે છે. લાલજીભાઈ, યોગેશભાઈ અને હકાભા ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક બ્રેક લઈએ. બ્રેક પછી જયારે પાછા ફરીશું તો આ જ વિષયમાં થોડા આગળ વધીશું. 2 એવા વક્તાઓ સાથે વાત કરીશું